નમસ્કાર, તમે જોઈ રહ્યા છો TV17 ગુજરાતી. હું છું તમારી સાથે વિધિ પટેલ. ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી સર્જાતી વીજ સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા અને અનેક રજૂઆતો કર્યા છતાં કોઈ પણ નિરાકરણ નહીં આવતા મુંડા ફળિયા, ખાટકીવાડ, ડભોઈયાવાડ, સિંધીવાડ સહિત સોસાયટી વિસ્તારોના મોટી સંખ્યામાં રહેવાસીઓ 5:25થી GEB કચેરી પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અસહ્ય ગરમી વચ્ચે સતત વીજળી ગુલ થવાને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હોવાનું જણાવ્યું. સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં વધતા વીજ લોડને પહોંચી વળવા નવી ડીપી સ્થાપિત કરવાની જરૂરિયાત છે, પરંતુ તંત્ર દ્વારા પૂરતા પગલાં લેવામાં ન આવતા લોકો ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે. વિરોધ ઉગ્ર બનતા પોલીસને પણ સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી. જોકે GEB અધિકારીએ લોકોને ખાતરી આપી હતી વીજ સમસ્યાનું યુદ્ધના ધોરણે નિરાકરણ લાવવામાં આવશે અને નવી ડીપી સ્થાપવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ વિરોધ કાર્યક્રમ નગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા તથા કાઉન્સિલર શમશાદ અલી સૈયદ, સફી સલ્લુ, જાકીર કુરેશી, સુહેલભાઈ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો પણ ઉપસ્થિત રહ્યા હતા. વીજળી આપો, જનતાને રાહત આપો ના નારા સાથે લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આવા જ ન્યૂઝ અપડેટ માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે.